ગીર સોમનાથના સૂત્રાપાડાના પ્રશ્નાવાડા ગામે આવેલ અતિ પૌરાણિક અને ઐતિહાસિક ગાયત્રી મંદિર ખાતે રામનવમીના પાવન પર્વે આસ્થાનું ઘોડાપૂર મચ્યું હતું. ઋષિમુનિઓના સમયકાળથી પ્રચલિત એવા પૌરાણિક મંદિરે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ અવસરે વર્ષોની પરંપરા મુજબ ભવાની માતાજીની મંદિરથી શ્રી મલાઈ માતાજીની રવાડી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. સવારે પૂજવારી દ્વારા પૂજન અર્ચન બાદ શરૂ થયેલી આ શોભાયાત્રા ગાયત્રી મંદિર ખાતે પહોંચી હતી અને જ્યાં ગાયત્રી મંદિરના પૂજારી દ્વારા મુખ્ય દ્વાર પર માતાજીનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામનવમીના ખાસ દિવસે પંચાંગ મુજબ યોજાતા પરંપરાગત લોકમેળાનો આનંદ માણવા માટે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ પવિત્ર દિવસે ધાર્મિક વિધિઓ અને મેળાના ત્રિવેણી સંગમ જેવો માહોલ પ્રશ્નાવાડા ગામે જોવા મળ્યો હતો. આયોજન કરવાનું શું કહેશો આખી વિગત? રામનવમીના પર્વે દિવસે જન્મ રામ ભગવાનના સ્થળ જે પસનાવડાથી ગાયત્રી મંદિરનો મહત્ત્વ ઐતિહાસિક છે. પસનાવડાથી મલાઈ માની જે યાત્રા આવે છે ગાયત્રી અહીં જૂનમાં ગાયત્રી માએ આવ્યા પછી અહીં મેળાનું ઉદ્ઘાટન થાય છે અને મેળો ભરાય છે નોમનો. ગાયત્રી મંદિર મહત્ત્વમાં એવું છે કે આ પુરાતન તત્વથી માંડીને ચાણક્ય આકારમાં મંદિર